તો સમુદ્ર ભેગો સાંભળા આય વાલા માર્ગ મળે ને ક્યાંય વેલી કરજે પ્રભુ મારી વાર નહીતર પલમાં જાય મારા પ્રાણ આજ પાપી રે પૂજારી એ વાલા મને સમુદ્ર ફેંકોયા એ ડૂબવાને લાગ્યો ડૂબા ડૂબ પાપી રે પૂજારી એ વાલા મને સમુદ્ર ફેંકો આવા ઘોડાની લાલ ચીરે બાવે મને દગો રે દીધો હે મુરલીધર મહારાજ એ તારવા આવો દ્વારિકાના નાથ પાપી રે પૂજારી વાલા મને સમુદ્ર ભેગો એ વાલા મને સમુદ્ર ભેગો એ લાલા મને સમુદ્ર ભેગો पीड़ा पीतांबर एरिया ओन केसरिया तिलक ललाट जो ए पण डूब डूब डूबवा लागा यजमल राजवी और रे यनी वारे जाय द्वारिकानो नाथ मनहर माखण जोरे और मधुरी बजावे वेण ए पण धन रे धन भाग जशोदा मातना और रे एनो कानूडो चरावे रूड़ी धे ए जी हालो आवे हो नंदाजी नो लालो कानूडो आवे रे नंद लालो ये जी हालो वनु रात मन मारी गावलड़ी चराती डूबता लालो यादता देते भैरा समुद्र यजमान पुकारे भैरा समुद्र राजा यजमान पुकारे जसोमान जायो आवे दे तो गाड़ो कानूनो
આવી હો નંદજીનો લાલો રેશો કાઢો કાનુડો મુરારી ને મોહન કૃષ્ણ મુરારી આવ્યો હો નંદજીનો લાલો રેશો કાળો કાનુડો શોભાનો દાયો આવે રે નંદલાલ કાનુડો રૂમ ઝૂમ જાય કાનુડો અજમલ રાજાની વારે જાય એ કાનુડે પીડા પીડા પર પેરિયા રે કાનુડો લાટકે ન માટકે જાય કાનુડો અજમલ રાજાની વારે જાય ભગત તમારા હૈયા મારા કદો હામ કાનુડો વેલી કરે તમારી વાર ભરીએલ 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 મયું કેરા માટરે કોકુડીએ પ્યાલા રે દદવયું બાચે જમના તીર મોહણિયેલા પાણા રે ભરીએલ 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 મયું કેરા માટરે કોકુડીએ પ્યાલા રે એ દદવયું બાચે જમના તીર મોહણિયેલા પાણા રે જમના તીર વાહડિયેલા પાણા રે આવે હો નંદજીનો લાલો કેસો મારો કાનુડો દેવકીનો દાયો આવે રે નંદ લાલો કાનુડો આવે હો નંદજીનો લાલો કેસો આજ જોજે રે લાડીલા હિમ તું હરી ન જાતા વારે આવે રે રણ જોજે રે લાડીલા હિમ તું હરી ન જાતા વેજિયાજ ભૈરા રે સુંદર સોનાની લાર ભગતને તારી લાવજો આજ ભૈરા રે સુંદર સોનાની દ્વારિકા રચો ये जी याद पावटे पानी ला पहाड़ी मोकलो भगतान देखाड़ू जोन द्वार रे
વેદિયા જમના અબદા લીલા નીલાન તરાતા કરો ભગતને તારી લાવું જાનવાર ભગતી ચાલીને લાડી લાન તરાતા કરો આજે પ્રભુની લીલાથી તરવા લાગ્યા છે. શું મારો દ્વારિકાનો નાથ કતંગ વિદ્વાનનો માલી દરિયાની અંદર રાજ કરતો હશે. સામે કોઈ નગરી દેખાય છે. પ્રભુ હિંડોળે હિચકી રહ્યા છે, પરંતુ પ્રભુના મન મુખ બને ઉદાસ. એટલું જ નહીં, આજે લલાટે પાટા બાંધ્યા છે, રુદ્રની ધારા પણ વરસી રહી છે. તો મનુષ્યની માથે પાટા હોય છે. આજે પ્રભુને શેના દુઃખ પડ્યા છે? લાવ જરા પ્રભુને પૂછું. આજે લલાટે પાટા રે વાલા મારા સેના રે બાંધાવ. આમાં કોણે માયલા મારે લલાટે પાટા રે વાલા મારા સેના રે બાંધાવ. આવો લાડીલો ભગત મારો જોન લાડ કરે. શું વાત કરો છો પ્રભુ? આયો મને લાડુ ધરવાને ખાજ લાડુ ના મારવાતી નમણા ભૂટિયા રે. તું શા માટે બોલે છે લાલા? આવા લાડુડા મારવાથી નમણા નમારે ફૂટાય. આ રાજા અજમલ એ હાજે હાજુ બોલી જાન કાનયા જ લાડુરા મારવાથી નમણા નમારે ફૂટાય. યાદે લાડુ ના જમવાથી લાડીલા ક્રોધે જયડા. શું વાત કરો છો પ્રભુ? માથે મારી જોડ જમનાની જાર દારી ના મારવાથી રુધિર વહી રે ગયા. આજ તમે યાદ લો કોનો રે લાલા મારો માફ રે કરો. હવે પછી નહીં કરો યાર બોલ યાદ લો કોનો રે લાલા મારો માફ રે કરો. હા પ્રભુ. રાજા અજમલ, હા પ્રભુ. જો ભગવાનનો ગુનો હોય તો ભક્તનો ગુનો હોય. માટે રાજા અજમલ સિદ્ધને આજ તમારા નેનો નીચે નમી રહ્યા છે. અજય મહાડ મહિનાની હેલી વરહે એમ તમારા આંખની અંદરથી આહુડા પડ્યા જાય છે. રાજા અજમલ, આ દ્વારકાનો નાથ તમારી સામે ઊભા છે. નજર માંડીને તો જુઓ, નજરથી નજર લગાવો, ધ્યાન ધરો. માટે રાજા અજમલ, આજ હું તમને એક સવાલ કરું છું. કહો પ્રભુ. રાજા અજમલ, શું એવા તમારા સ્વાર્થ છે? આજ આટલા વનવગડા બેઠી, આજ આટલા સમુદ્ર વલોવી, ઘેરા સમુદ્ર ની અંદર ધોબાકો મારવાનું કારણ શું હોય રાજા?
હા પ્રભુ. લાલા આપ તો બધું જાણો છો પ્રભુ, છતાં ભક્ત અજમલની કસોટી શા માટે કરે છે લાલા? જ્યાં સુધી દેવો અને દાનવો નથી પહોંચી શકતા ત્યાં મારા ભક્ત પહોંચી જાય છે. ભક્તના હૃદયની વાત તો પરમાત્મા અવશ્ય જાણતા હોય. હા પ્રભુ. અંતરના ચોપડા તો અમારી પાસે ઊંડાણની અંદર હોય છે. એટલે જ ભક્તરાજ આ અંતરના ઊંડાણની કોક વેદુ આગળ જઈ ભણીએ, ચોરે ન ચિતરીએ. આ તો ચિત્તની વાતું રાજવી. જ્યાં જ્યાં કોઈ દેવો દાનવો નથી પહોંચી શકતા ને ત્યાં મારા પ્રેમીલા ભક્તો પહોંચી વળે છે. માટે રાજા અજમલ, આજ તમારા પવિત્ર મુખથી તમારી વાણીથી આજ કૃષ્ણ પરમાત્માને કહો કે શું એવા દુઃખ છે, શું એવા તમારા હૈયાની અંદર અર્પત છે જેના લીધે આજ તમે ઘેરા સમુદ્રની અંદર ધુબાકો માર્યો છે રાજા અજમલ. તો સાંભળ કાના લાલા, સ્વાર્થ અને પરમાર્થ માટે અજમલ ભટકે છે હો પ્રભુ. રાજવી, શું એવો તમારા સ્વાર્થ છે ને શું તમારા પરમાર્થ છે જેના લીધે રાજા અજમલ તમે દિવસ નથી જોઈ, રાત નથી જોઈ, વેરણ વગડો બેઠો અને એક પૂજારીના કહેવાથી આજ ઘેરા સમુદ્રની અંદર ધુબાકો મારી અને ઠેક મારા દ્વારકાના પ્રાંગણાની અંદર આવીને ઉભા રહી ગયા છો. માટે કહો, શું તમારા સ્વાર્થ છે ને શું તમારા પરમાર્થ છે? વાહ પ્રભુ. લાલા ખરેખર ભક્ત અજમલની કસોટી કરે છે પ્રભુ. કે કાના આજ તને સ્વાર્થ પરમાર્થમાં પણ ખબર પડતી નથી પ્રભુ. તો સાંભળ કાના, કે સ્વાર્થ એટલે કે પાપી પેટે વાંજ્યો છો પ્રભુ, અને પરમાર્થ કહે છે કાના કે બાર બાર ગૌની ધરતીમાં ભૈરવા નામનો રાક્ષસ આકાર મચાવે છે પ્રભુ. તો તેમનો કઈ ઉપાય કરો મારા નાથ, ઉપાય કરો પ્રભુ. ધન છે તમારું કુળના શાખાના રાજપૂતોને, ધન છે તમારી ભક્તિને અને ધન છે રાજા અજમલ તમને જે પોતાની પ્રજાનું કલ્યાણ કરવા માટે આજ ઘેરા સમુદ્રની અંદર ધુબાકો મારી ગયો. એના જીવનની પરવા કર્યા વગર પણ આજ ઘેરા સમુદ્રની અંદર ધુબાકો માર્યો છે. અને રાજા અજમલ રજત થકી જ રાજાના રજવાડા ચાલતા હોય છે. હા પ્રભુ. માટે આજ તમારી ભક્તિથી હું રંગાણો છું. મારા અંગે અંગની અંદર તમારા નામના રાજા અજમલ આજ ભક્તિના પુષ્પ ખીલી રહ્યા છે. માટે રાજા અજમલ આલ્યો આજ અમરડાનીના તમને પહેલા પુષ્પ આપું છું. 9 માસ સેવા કરજો. નર નારી મળી આજ 9 માસ સેવા કરજો. 9મા માસે પરમાર્થના કાર્ય માટે કૃષ્ણ પરમાત્મા આ તમારા વાંજ્યાના મેણા ભાંગવા આજ મારાથી મોટા બલરામ આપને ઘેર અવતાર ધારણ કરશે. વાહ પ્રભુ. લાલા જગતમાં કીધું છે કાના કે 100 રૂપિયા રૂપિયા વાળો નો કહેવાય, હવે કે દીકરે દીકરા વાળો નો કહેવાય પ્રભુ. હજી બીજા પુષ્પ આપો લાલા કે જે જગતની અંદર પૂજવા લાયક હોય. એટલે જ નહીં પ્રભુ, આ પોતે જ મારી ઘરે દીકરો બની ઉતાર લ્યો કાના, ઉતાર લ્યો પ્રભુ. રાજા અજમલ, સાચી ભક્તિની લીધે તમે હઠ કરીને બેઠા છો. હા પ્રભુ. આજ કૃષ્ણ પરમાત્મા સોના સિંહાસન મારું આજ દ્વારકા નગરીની અંદર છે. છોડી કદાપી આવી શકે તેમ નથી, પણ આજ તમારી ભક્તિથી રંગાણો છો. આવવા પેલા જન્મ ધારણ કર્યા પેલા રાજા અજમલ મને એક તમારા જમણા હાથનું વચન આપો. વચન આપ્યા પછી હું તમને માંડીને વાત કરું રાજા અજમલ. પ્રભુ. લાલા આજ મારી આંગણે અખિલ બ્રહ્માંડનો માલિક આવતો હોય ને પ્રભુ, તો રાજવી અજમલ તમારી હારે વચને બંધાય છે કાના. જોજો હો રાજા અજમલ. પણ પ્રભુ
વચનમાં માગવા જેવું હોય તે માગજો હો લાલા. હમ તો કાળા માથારા માનવી છે પ્રભુ, જોઈ વિચારી વચન માગજો પ્રભુ. રાજા અજમલ જો મારા વચને બંધાણા હોય ને, હા લાલા, મારા જન્મ ધારણ કરા પેલાની વાત કરું છું રાજા અજમલ. કહો પ્રભુ. કે જ્યારે મારે અવતાર ધારણ કરવાનો સમય થાય, હા કાના, પોકરણગઢના રજવાડાની અંદર આજ મારો જન્મનો ઉત્સવ ઉજવાય. ઉત્સવ ઉજવાય ને આજ રજવાડાની અંદર કઈક એવો આનંદ હશે, કઈક એવો ઉત્સરંગ હશે. પણ રાજા અજમલ, હા પ્રભુ, જ્યારે પોકરણગઢના રજવાડાની અંદર 54 વર્ષ ને 52 દિવસની મારી જ્યારે લીલા પૂર્ણ થાય, ત્યારે તમારે અને તમારા સતી મિનરદેને રાજા અજમલ મને હતા મુખે સમાધિએ જવા દેવો પડશે. રાજા અજમલ, જવા દેવો પડશે. વાહ પ્રભુ, આખરે તમારા ભક્ત સાથે દગાબાજીના દાવ ખેલો છો પ્રભુ. લાલા, આવો વિચાર તો કરો પ્રભુ કે આ જગતની અંદર કયો એવો ભાગ્યો બાપ હોય પ્રભુ કે જેનો બાપ બેટો હોય ને દીકરાને સમાધિ સુધી વળાવવા આવે. લાલા, એ તો અમારાથી ન બની શકે પ્રભુ, ન બની શકે લાલા. રાજા અજમલ, પ્રાચીને પીપળે જ્યારે હું વિદાણો ત્યારે હું પણ બરવાણ હતો. મારું મૃત્યુ પણ ન થાય, પણ નિયતિને કોઈ ઢાળી શકતું નથી. રાજા અજમલ, જે જન્મ ધારણ કરે છે અવશ્ય એનું મૃત્યુ લખાવીને જ આવે છે. રાજા અજમલ, જ્યારે 54 વર્ષ ને 52 દિવસની મારી લીલા પૂર્ણ થાય ત્યારે તમારે અને તમારી સતી મિનળદેને મને સોળે શણગાર સજી અને આજ રામાશ્રવણની પારે સમાધિ લેવા જવા દેવાની આજ્ઞા આપવી પડશે. અને રાજા અજમલ, તો આજ તમે કહો ને તમારા વચન મિથ્યા જાય છે? નહીં પ્રભુ. લાલા, હું પણ એક રાજપૂતનું સંતાન છું કાના. તમારી હારે વચને બંધાઈ ચૂક્યો છું પ્રભુ. તો લાલા, જ્યારે તમારે જવાનો સમય આવે ને પ્રભુ, ત્યારે મારા હૃદય ઉપર પથ્થર મૂકી હસતા મુખે વિદાય કરી દઈશ લાલા, વિદાય કરી દઈશ પ્રભુ. રાજા અજમલ, તો આજ અમરડાડીના બીજા પુષ્પ આપું છું. 9 માસ સેવા કરજે. 9મા માસે પરમાર્થના કાર્ય માટે કૃષ્ણ પરમાત્મા પોતે પધારશે. આજ મૃત ગાયોના વાછડા જેથી હજીવન થાય અને પાદરની અંદર જેથી વડલો વરસે, હાચા મોતીડે વરહે. રાજમહેલની અંદર 5 કુમકુમની પગલી જણાય ઉકળતા દેગડા ઉતરે તેથી યાદ રાખજો. અને જાણજો રાજા અજમલ કે આજ કૃષ્ણ પરમાત્મા 5 વર્ષનો બાળ બની અને આજ તમારા દ્વાર સુધી પહોંચી ગયો છે ભગત. વાહ પ્રભુ. માટે માગો ભગત, હજી પણ અહીંયાની અંદર આહમરી જતી તો માગજો, કારણ કે દ્વારકાના દ્વાર સુધી દોડ્યા છો. હા લાલા. પ્રભુ, આ 2 પુષ્પ લઈ મારી મારવાડની ધરા ઉપર જાઓ પ્રભુ. પણ લાલા, મારા રજવાડામાં કોઈ એવા જ્યોતિષ નથી લાલા કે તમારા નામ રાખી શકે પ્રભુ. તો લાલા, જે પેલા પુષ્પ આપ્યા ને કાના, એમના નામ શું રાખવા પ્રભુ? હા રાજા અજમલ, એના નામકરણ પણ હું તમને કરી આપું છું. કહો પ્રભુ. એવા રાખજો રે રાખજો, વીરમ દેવ રૂડા નામ જોજો. રાખજો વીરમ દેવ રૂડા નામ જોજો.
સાલમાં દીદી પણ આપો ગાના આવી ખાનિયા કુમકુમ પાગલી પાછા જોજો જો ગુરુ હા લાલા એ પ્રભુ આ માયાની સાલમાં દીદી પણ આપજો કના એમાં આવીને ભેરવાને મોયે પડાર રાજા જો શાલ આપી માસ આપી તેથી હવે નામકરણ પણ કરી આપ્યા હજી પણ અહીંયાની અંદર રામ રજાતી તો માગજો